વલસાડમાં બનેલા ફેટલ હિટ એન્ડ રન કેસમાં કાપોદ્રા પોલીસે મહત્વની સફળતા હાંસલ કરી છે. કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમ પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશનની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં અજાણ્યા આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. મળતી માહિતી મુજબ સુરત પોલીસ કમિશનર શ્રીની સૂચના હેઠળ કાપોદ્રા પોલીસ સ્ટાફે તપાસ આરંભી હતી. ફરિયાદી શ્રીના પુત્ર દિવ્યેશ સુરેશભાઈ વાઘેલા જ્યારે ઉત્તરાયણ કાપોદ્રા બ્રિજ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યા ફોર વ્હીલ ગાડી ચાલકે ઝડપ અને ગફલત ભરી રીતે વાહન ચલાવતા ટક્કર મારી હતી. આ અકસ્માતમાં દિવ્યેશને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને હોસ્પિટલ ખસેડ્યા બાદ તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જનાર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. કેસની ગંભીરતાને ધ્યાને લઈને કાપોદ્રા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને અંગત બાતમીના આધારે પોલીસે અજાણ્યા આરોપીની ઓળખ કરી હતી. પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને વાહનના રજિસ્ટ્રેશનના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.